રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત મનપાનું તંત્ર હરકતમાં પીપલો સ્થિત આવેલો શોર્ટ જે ગેમ ઝોન છે એને સીલ કરવામાં આવ્યો છે। દ્રશ્યમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે મુખ્ય જે દરવાજો છે એને સીલ કરી દેવામાં આવ્યો છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સીલ કરેલો આ દરવાજો છે અને જે ગેમ ઝોન સીલ કરવામાં આવ્યું છે, પરંતુ આની અંદર કંઈક ને કંઈક ક્ષતિઓ જોવા મળી રહી છે રિયાલિટી ચેક દરમિયાન। તો ખાસ કરીને પાછળ જે બીજો ગેટ છે ત્યાંથી કર્મચારીઓથી માંડીને કોઈપણ વ્યક્તિઓ અંદર જઈ શકે છે અને ખાસ કરીને આ જે ગેમ ઝોનને જો મહાનગરપાલિકાએ ફાયર વિભાગે જે સીલ કર્યો હોય તો અંદર કોઈપણ માણસ પ્રવેશ કરી શકતો નથી, એ વસ્તુ ચોક્કસપણે કહી શકાય એમ છે। પરંતુ અહીં એક ક્ષતિ પણ જોવા મળી છે કે આ ગેટ જે છે એની અંદર અહીંયા અંદર કર્મચારીઓ પણ કામ કરી રહ્યા હતા। જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી ત્યારે અંદર સફાઈ કામદારો હતા, એઓ પણ કેમેરાની અંદર ભાગતા જોવા મળી રહ્યા હતા। અને જો સીલ કરવામાં આવ્યું હોય તો અંદર સફાઈ કામદાર કે કોઈપણ વ્યક્તિ અધિકૃત કે બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી શકતો નથી। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ જે ગેમ ઝોન જે સીલ કરવામાં આવ્યું હતું એની અંદર અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી રિયાલિટી ચેક કર્યું છે તો મુખ્ય ગેટ ઉપર સીલ કર્યું, બાકીના ગેટો ખુલ્લા છે। સુરતના 11 જેટલા ગેમ ઝોનમાં 6 નાના પ્લે એરિયા સ્થળ ઉપર 4 મેળા, એક સર્કસ, જાદુગર શોની ચકાસણી કરાઈ હતી અને તમામને હાલ બંધ કરી દેવામાં આવ્યા છે। સ્થળ તપાસ બાદ ફાયર વિભાગે ફાયર સેફ્ટી, એન્ટ્રી એક્ઝિટ રૂટ, બીયુ પરમિશન, પાવર લોડ, જરૂરિયાત મુજબના એનઓસી અને અન્ય સલામતીને લગતા મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી। તો આ ચકાસણીઓ કરવામાં આવી હતી, પરંતુ હાલ મુખ્ય માર્ગ જે મુખ્ય ગેટ છે એને જ માત્ર સીલ કરી અને મહાનગરપાલિકાની છતી પણ આની અંદર ચોક્કસપણે દેખાઈ આવેલ છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત મનપાનું તંત્ર હરકતમાં પીપલો સ્થિત આવેલો શોર્ટ જે ગેમ ઝોન છે એને સીલ કરવામાં આવ્યો છે। દ્રશ્યમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે મુખ્ય જે દરવાજો છે એને સીલ કરી દેવામાં આવ્યો છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સીલ કરેલો આ દરવાજો છે અને જે ગેમ ઝોન સીલ કરવામાં આવ્યું છે, પરંતુ આની અંદર કંઈક ને કંઈક ક્ષતિઓ જોવા મળી રહી છે રિયાલિટી ચેક દરમિયાન। તો ખાસ કરીને પાછળ જે બીજો ગેટ છે ત્યાંથી કર્મચારીઓથી માંડીને કોઈપણ વ્યક્તિઓ અંદર જઈ શકે છે અને ખાસ કરીને આ જે ગેમ ઝોનને જો મહાનગરપાલિકાએ ફાયર વિભાગે જે સીલ કર્યો હોય તો અંદર કોઈપણ માણસ પ્રવેશ કરી શકતો નથી, એ વસ્તુ ચોક્કસપણે કહી શકાય એમ છે। પરંતુ અહીં એક ક્ષતિ પણ જોવા મળી છે કે આ ગેટ જે છે એની અંદર અહીંયા અંદર કર્મચારીઓ પણ કામ કરી રહ્યા હતા। જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી ત્યારે અંદર સફાઈ કામદારો હતા, એઓ પણ કેમેરાની અંદર ભાગતા જોવા મળી રહ્યા હતા। અને જો સીલ કરવામાં આવ્યું હોય તો અંદર સફાઈ કામદાર કે કોઈપણ વ્યક્તિ અધિકૃત કે બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી શકતો નથી। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ જે ગેમ ઝોન જે સીલ કરવામાં આવ્યું હતું એની અંદર અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી રિયાલિટી ચેક કર્યું છે તો મુખ્ય ગેટ ઉપર સીલ કર્યું, બાકીના ગેટો ખુલ્લા છે। સુરતના 11 જેટલા ગેમ ઝોનમાં 6 નાના પ્લે એરિયા સ્થળ ઉપર 4 મેળા, એક સર્કસ, જાદુગર શોની ચકાસણી કરાઈ હતી અને તમામને હાલ બંધ કરી દેવામાં આવ્યા છે। સ્થળ તપાસ બાદ ફાયર વિભાગે ફાયર સેફ્ટી, એન્ટ્રી એક્ઝિટ રૂટ, બીયુ પરમિશન, પાવર લોડ, જરૂરિયાત મુજબના એનઓસી અને અન્ય સલામતીને લગતા મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી। તો આ ચકાસણીઓ કરવામાં આવી હતી, પરંતુ હાલ મુખ્ય માર્ગ જે મુખ્ય ગેટ છે એને જ માત્ર સીલ કરી અને મહાનગરપાલિકાની છતી પણ આની અંદર ચોક્કસપણે દેખાઈ આવેલ છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।